રહ્યા છો સંદેશ ન્યૂઝ સમાચારોમાં આપની સાથે હું છું સોનલ। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। સાબરકાંઠાના તલોદમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। મોરાલ ડુંગળી ગામ પાસે સંપમાં પાણી લીકેજ થઈ રહ્યું છે। પાણી પુરવઠાની લાઇનના વાલ્વમાં લીકેજ આવ્યું છે। લીકેજ થતા હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે। સંવાદદાતા હિતેશ રાવલ ફોન લાઈન પર જોડાયેલા છે। હિતેશ, સાબરકાંઠાના તલોદના મોરાલી ડુંગળી ગામે સંપમાં પાણીની પાઇપલાઇન છે જે તૂટી ગઈ છે, એટલા માટે પાણીનો મોટા પ્રમાણમાં વેડફાટ થઈ રહ્યો છે। એક તરફ હવે ધીમે ધીમે ગરમીનો સમય આવ્યો છે। તલોદના અમુક વિસ્તારોમાં પાણીનો પણ પ્રશ્ન ઉભો થયો છે। ત્યારે જે તલોદના મોરાલ ડુંગળી ગામે જે પાણીનો વેડફાટ થતા જે વિડીયો છે તે જોઈ રહ્યો છે। જે તલોદ હિંમતનગર હાઈવે પર જે આ તલોદ જે મોરાલ ડુંગળી ગામ નજીક જે સંપની જે લાઈન હોય છે, જે એર માટે મૂકેલી હોય છે, તેમાં પણ રોજનું હજારો લીટર પાણી વેડફાટ થઈ રહ્યું છે। કેટલાય સમયથી, કેટલા મહિનાથી આ પાણી જાય છે, પણ કોઈ તંત્રનું પેટનું પાણી નથી હલતું। અને આ બાબતમાં લઈને વાલ રિપેર કરવા માટે જે કરોડો રૂપિયાનું બજેટ ખર્ચ્યા છતાં પણ વાલ લીકેજ તેમનું તેમ છે ને આ બાબતમાં લઈને વાલ રિપેરિંગ કરવાના બહાને કોન્ટ્રાક્ટરોને અત્યારે ક્યાંક ને ક્યાંક ખર્ચા પેપર પર કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે। જી હિતેશ, આભાર તમામ વિગતો માટે।